નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। વિસાવદર 87 વિધાનસભામાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જંગી બહુમતીથી વિજય। વિસાવદર 87 વિધાનસભામાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જંગી બહુમતીથી વિજય। ભેસાણ વિસાવદર 87 વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતની જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો। ત્યારે આપના સમર્થકો દ્વારા અનેક આશાઓ અને ઉમેદ સાથે ભણેલા યુવાન અને ઉત્સાહી નેતાનો વિજય બનાવી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। ભેસાણ તાલુકા લેવા પટેલ સમાજથી શ્રીરામ ચોકથી ભેસાણના મુખ્ય માર્ગોથી સરદાર ચોક સુધી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો સાથે ડીજે અને ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ને સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને ગોપાલ ઇટાલિયાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાતની રાજનીતિની નવી શરૂઆતમાં યુવાનો જોડાવા માટે હાકલ કરી હતી ને ખૂબ મોટી જનમેદનીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો। આ વિજય સરઘસમાં ધારાસભ્યો ચેતર વસાવા, પ્રવીણ રામ, કરસનદાસ બાપુ, ભાબેરકા તેમજ અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોર સાવલિયા, કુણાલ કપૂરિયા, ધોલ કથિરિયા, ગોપાલ ભરવાડ સહિત અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર ગોપાલ ભેસાણિયા, ભેસાણ।